ભરૂચમાં ઝઘડિયા પંથકમાં છેલ્લા વર્ષોથી જે કંઈ વિકાસના કામો થયા છે, વિકાસના કામોમાં મોટા પાયે બેદરકારી થયોના દાખલાઓ આપોઆપ બહાર આવી રહ્યા છે. ગુમાનદેવ બ્રિજમાં ગાબડું, દધાલ બ્રિજમાં ગાબડું જે બેદરકારીના ઉત્તમ ઉદાહરણ છે. આવું જ એક બેદરકારી ભર્યું અને ગત વર્ષે થયેલું રોડના કામની બેદરકારી ઝઘડિયા તાલુકામાં બહાર આવી છે. ઝઘડિયા તાલુકામાં અશા માલસર બ્રિજનું કામ ગત વર્ષમાં પૂર્ણ થયું. તેને જોડતા રોડના કામો પણ તેની સાથે થયા. આ એક વર્ષ પહેલાં થયેલા કામોમાં ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે. તાલુકાના વડિયા મંદિરથી અશા માલસર બ્રિજ ઉપર જવાના રોડ ઉપર વડિયા મંદિર પાસે નાણાની બાજુમાં રસ્તો રોડની ખરાબ કામગીરીના પગલે વગર વરસાદે ઢસડી પડ્યો છે, જેના પગલે મોટો ખાડો પડી ગયો છે. સાથે આવેલ નાણાનું બ્લાઉન્ડિંગ હટી ગયું છે. 233 કરોડના ખર્ચે અશા માલસર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું. લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોડેલી ખાતેથી કરવામાં આવ્યું, પરંતુ તે બ્રિજને જોડતા મુખ્ય માર્ગ બિસ્માર બન્યો. વડિયા મંદિરથી બ્રિજને જોડતો માર્ગ વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગનું સમારકામ કરવામાં આવતું નથી, જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ.